यीशु मेरा राजा, यीशु मेरा आनंद, यीशु मेरा जीवन, यीशु मेरा सब कुछ, यीशु मेरा राजा, यीशु मेरा आनंद, यीशु मेरा जीवन, यीशु मेरा सब कुछ। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। यीशु मेरा राजा, यीशु मेरी शांति, यीशु मेरी नीति, यीशु मेरा सब कुछ, यीशु मेरा राजा, यीशु मेरी शांति, यीशु मेरी नीति, यीशु मेरा सब कुछ। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत तू ही है। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत तू ही है। वो आने से पहले हर घुटना टेके, सारे कबूल करे, यीशु है परमेश्वर। वो आने से पहले हर घुटना टेके और सारे कबूल करे कि यीशु है परमेश्वर। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। हो राजाओं का राजा, हो
उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। घुटनों पर हम आकर करते हैं तुझसे प्रार्थना। उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। घुटनों पर हम आकर करते हैं तुझसे प्रार्थना। मिलकर हम गाए प्रभु की स्तुति हो। मिलकर हम गाए हालेलुया। ओ हालेलुया, हालेलुया, हालेलुया। आएगा मेरा यीशु हमें लेने एक दिन। जाएंगे हम उसके संग, जहाँ पर होगा अनंत जीवन। आएगा मेरा यीशु हमें लेने एक दिन। जाएंगे हम उसके संग, जहाँ पर होगा अनंत जीवन। मिलकर हम गाए प्रभु की स्तुति हो। मिलकर हम गाए हालेलुया। ओ हालेलुया, हालेलुया। ओ हालेलुया, પ્રેઝ ધ લોર્ડ. આ સમયે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે તેમણે મને આ સુંદર તક પૂરી પાડી, જેથી કરીને એમના વચનોનું મનન કરાવી શકું.
સાથે સાથે ડાયોસિસનો પણ હું પુષ્કળ આભાર માનું છું, માન્ય બિશપ સાહેબ અને અન્ય માન્ય ગણો માટે કે જેઓએ મને આ તક પૂરી પાડી. આવો આપણે વચનનું મનન કરીએ તે પહેલાં પ્રભુ પાસે કૃપા માંગી લઈએ, જે હંમેશા તેઓ પૂરી પાડે જ છે, ને આપણા હૃદયો પણ તૈયાર કરીએ. પ્રાર્થના કરીએ. પરમેશ્વર, તમારો પુષ્કળ આભાર. તમે અમને આ સુંદર સમય આપ્યો. આ સંધ્યાના સમયે પ્રભુ, જ્યારે અમે તમારા વચનોનું મનન કરવા જઈ રહ્યા છે, ત્યારે પ્રભુ તમારા વચન પ્રમાણે તમે મને ભણેલાની જીભ આપી છે. તમે મને સામર્થ્ય, જ્ઞાન, તમારી બુદ્ધિને ડાપણ પૂરા પાડ્યા છે. પવિત્ર આત્માદેવ, તમે મારા મુખનો ઉપયોગ કરજો. વિશેષ કરીને બોલનાર ને સાંભળનાર બંનેને પ્રભુ તમારી વિશેષ કૃપા પૂરી પાડજો. વચનને સમજવાને, સમજાવવાને, ગ્રહણ કરવાને અને તે પ્રમાણે ચાલવાને માટે તમારી સહાય અને મદદનો અમે ઉપયોગ કરીએ તેવી પ્રાર્થના કરીએ છીએ. વધસ્તંભની આડમાં છુપાતા પ્રભુ, તમારી કૃપાને દયામાં આગળ વધવાને અમને બધાને સહાય અને મદદ કરજો. માંગી ઉતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો ને પિતા સ્વીકાર કરો બાપ. આમેન. વચનનું મનન આપણે ખાસ કરીને પ્રભુના વચનો મારફતે જ કરતા હોઈએ છીએ, અને પ્રભુનું વચન બેધારી તલવાર સમાન છે, પડકારદાયક છે, ફળ લાવનારું છે, જીવનો બદલનારું છે. પ્રભુની ઓળખમાં અને પ્રભુ કોણ છે એની સમજણમાં આગળ ને આગળ લઈ જનારું આ અદ્ભુત વચનો માટે આ સમય આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. બે વચન યર્મીયામાંથી અને હોશિયામાંથી હું વાંચવા માંગુ છું. અને યર્મીયા 4 અને 3 નું જે મુખ્ય જે પોર્શન છે તે એમ કહે છે કે તમારી પડતર જમીન ખેડો, અને હોશિયા 10 અને 12 કહે છે કે તમારી પડતર જમીન ચાસી નાખો. આ બંને વચનમાં યહોવા દેવબાપ લોકોને જણાવે છે કે તમારા હૃદયોને તૈયાર કરો, ખેડો. હવે કે શા માટે આપણે હૃદય જે ભૂમિની સાથે સરખાવ્યું છે નવા કરારમાં પ્રભુ ઈસુએ, એને ખેડવાની વાત કરી છે. આવો આપણે એની સમજણ મેળવતા આપણે માથી એનો 13મો અધ્યાય અને એની 1 થી 9 કલમ, જે બી વાવનારનું દ્રષ્ટાંત છે, આવો આપણે તે સાથે મળીને વાંચીએ. જો પવિત્ર શાસ્ત્ર હોય તો આપણે ખુલ્લું કરીએ. માથી 13, 1 થી 9, 13મા નંબરના પાને. તે જ દાડે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠો, અને અતિ ઘણા લોક તેની પાસે એકઠા થયા, માટે હોડી પર તે ચડી બેઠો, અને સર્વ લોક કિનારે ઊભા રહ્યા. અને દ્રષ્ટાંતોમાં તેણે તેઓને ઘણી વાતો કહી કે જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો, અને તે વાવતો હતો ત્યારે કેટલાયક બી રસ્તાની કોરે પડ્યા, એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. અને કેટલાયક પથ્થરવાળી ભોંય પર પડ્યા, જ્યાં ઘણી માટી ન હતી, અને તેને માટીનું ઊંડાણ ન હતું, માટે તે વહેલા ઉગી નીકળ્યા, પણ જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમડાઈ ગયા, અને જળ નહીં હોવાથી તે સુકાઈ ગયા. અને કેટલાય કાંટાની જાળમાં પડ્યા, ને કાંટાના જાળાએ વધીને તેને દાબી નાખ્યા. અને બીજા સારી ભોંય પર પડ્યા, અને તેઓએ ફળ આપ્યા, કેટલાય કે 100 ગણા, ને કેટલાય કે 60 ગણા, અને કેટલાય કે 20 ગણા. છેલ્લે પ્રભુ કહે છે કે જેને સાંભળવાને કાન છે તે સાંભળે. આપણે બહુ વખતથી આ બી વાવનારના દ્રષ્ટાંતની ઘણી બધી સમજણ આ દિન સુધી મેળવી હશે. અહીંયા પ્રભુ ઈસુ
લોકોને સાથે દ્રષ્ટાંતોમાં વાત કરતા, બે બાબતની સરખામણી કરીને લોકોને સમજાવતા હતા. એને દ્રષ્ટાંત કહેવાય છે. અને અહીંયા પ્રભુએ બી વાવનારના દ્રષ્ટાંત સાથે એ બાબત સમજાવી કે બી એટલે કે પ્રભુનું વચન અને ભોંય એટલે મારું ને તમારું હૃદય જે પ્રભુનું વચન ગ્રહણ કરે છે. અને અહીંયા આપણે જો વાંચી ગયા તો એની આગળ જો થોડુંક વાંચીએ તો પિત્તર આવીને પ્રભુ આ દ્રષ્ટાંતની સમજણ મેળવવા માંગે છે અને પછી પ્રભુ એને બહુ સુંદર રીતે સમજાવે છે. પણ અત્યારે આપણે એ બાબત ખાસ જોવા માંગીએ છીએ કે અહીંયા પ્રભુએ કીધું કે વાવનાર વાવવાને બહાર ગયો. તો આપણે એ વાવનાર એટલે કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે સમયે એમના વચનો લોકોને સમજાવતા હતા. તો પ્રભુ ઈસુ પોતે આજના સમયમાં જેવો વચન બીજાઓ સુધી લઈ જાય છે તેઓની સાથે આપણે સરખાવીએ. અને આગળ લખ્યું છે, અને તે વાવતો હતો ત્યારે કેટલાક બી. હવે અહીંયા પ્રભુ ઈસુ તમને ને મને એ વાવનાર શું હંમેશા વાવનાર શું વાવવા લઈ જાય છે? તો આપણે જાણીએ છીએ કે ભોંયની અંદર બી વવાય છે. તો અહીંયા વાવનાર બી લઈને એણે વાવવાનું શરૂ કર્યું. હવે અહીંયા એમ લખેલું છે કે કેટલાક બી રસ્તાની કોરે પડ્યા. તો શું એ વાવનાર જાણી જોઈને એણે નહીં જોયું હોય કે અહીંયા તો રસ્તો છે અને હું અહીંયા બી નાખીશ તો અહીંયા ભોંય તો બરાબર નથી, તો અહીંયા બી નહીં ઉગે? એણે વિચાર્યું, જોયું તો હશે જ. પણ અહીંયા પ્રભુ એ દ્રષ્ટિકોણમાં તમને ને મને નથી સમજાવવા માંગતા. એ અહીંયા એમ કહે છે કે તમારું અને મારું હૃદય તે સમયે વચન ગ્રહણ કરવાને માટે કેટલું તૈયાર છે. શું એ બરાબર ખેડાયેલું છે કે પછી એમાં ભોંય નથી બરાબર, અથવા તો એમાં પથરા છે અથવા તો કાંટા છે? તો પ્રભુ અહીંયા બી અને ભોંય, બી તો સરખું જ છે પણ ભોંય અલગ અલગ પ્રકારની, 4 પ્રકારની ભોંયની અહીંયા પ્રભુએ સમજણ આપી છે. અને બહુ સુંદર રીતે એમણે છેલ્લે કહ્યું કે જે બી સારી ભોંય પર પડ્યું તે ફળ લાવ્યું, પણ જે સારી ભૂમિ પર ના પડ્યું એ બી ઉગ્યું ખરું પણ સમયના વેણમાં એટલે કે ચિંતામાં અથવા તો બીજી બાબતો તરફ લક્ષ્ય લઈને આગળ વધવામાં વ્યક્તિએ એ બીનું ગ્રહણ કર્યું નહીં, એ વચન ગ્રહણ કર્યા નહીં અને એ પાછો પોતાના જગતમાં જતો રહ્યો. એટલે આ સમજણ આપતા પ્રભુ તમને ને મને અહીંયા બહુ સુંદર રીતે સમજાવે છે કે બી ક્યારે ઉગે છે? કે જ્યારે એ સારી ભોંય પર પડે છે. અને આ ભોંય જો સારી રીતે ખેડાયેલી હશે, એમાંથી કાંટા ઝાંખરા કે એમાં જે હશે પથ્થરો, નકામી વસ્તુઓ, એને ખેડૂત કાઢી નાખશે. જે બી વાવવા જાય છે એ કાઢી નાખશે. એને જો એ જોશે કે ત્યાં આવું બધું છે તો આવી ભૂમિમાં તો બી ઉગશે જ નહીં અને એ કાઢી નાખશે. અને માટે જ પ્રભુ કહે છે કે ભોંય બરાબર હોવી જોઈએ. અને ભોંયને મારા ને તમારા હૃદય સાથે એને સરખાવ્યું છે. અને માટે જ જે બે પડકારદાયક જે પ્રભુના અદ્ભુત વચનો આપણે વાંચી ગયા, યિર્મયાહ 4 અને 3 અને હોશિયા 10 અને 12, ત્યાં તમને ને મને કહેવામાં આવ્યું છે કે તમારી પડતર જમીનને ખેડો. મારું હૃદયરૂપી ભૂમિ જે જમીન છે એને પ્રભુએ ખેડવાની કહી છે, જેથી કરીને જે બી તેમાં વવાય તે ફળવંત બને. અને માટે જ અહીંયા જો આપણે જોઈએ છે કે
બીનું કામ ફળ લાવનારું છે, પણ જો ભૂમિ જ બરાબર ન હોય તો બી એમાં ઉગતું નથી. અને માટે જ જે વચન સાંભળનાર છે એણે એનું હૃદય એ વચનને ગ્રહણ કરવાને માટે તૈયાર કરવાનું છે. અથવા તો એમ બને કે વચન તો સાંભળ્યું પણ એ સમજાયું નહીં અને માટે એ વવાયું નહીં. અને વચન ત્યાં પ્રભુ સમજાવે છે કે જ્યારે સમજાયું નહીં તો શું થયું? શૈતાન આવીને એને લઈ ગયો. કારણ કે શૈતાનનું કામ જ છે કે એ કાળજી રાખે છે કે આ બાળક વચન તો સાંભળી રહ્યો છે પણ એ એને સમજે નહીં, અને એ સમજે તો એ પહેલા હું એને છીનવી લઉં. અને માટે ત્યાં પ્રભુ દ્રષ્ટાંતમાં કહે છે કે પક્ષીઓ આવીને એને લઈ ગયા. એને સાથે શૈતાનની સાથે સરખાવે છે કે એ વવા દેવાયું નહીં. અને માટે અહીંયા જો આપણે જોઈએ તો વચન એટલે કે બી એટલે કે પ્રભુનું વચન કઈ રીતે વ્યક્તિના જીવનમાં ફરક લાવનારું બને છે. પ્રભુએ માથીમાં જે સૌથી પહેલું જે દ્રષ્ટાંત આપ્યું એ હતું કે ડાયો અને મૂર્ખો માણસ. અને એમાં પ્રભુએ બહુ સ્પષ્ટપણે શરૂઆત પણ એ જ પ્રમાણે કરી કે એક વ્યક્તિ જે વચન સાંભળે છે અને પાળે છે તે ડાયો માણસ છે. એને ડાયા માણસની ઉપમા આપવામાં આવી છે. ત્યાં પ્રભુએ આખા દ્રષ્ટાંતમાં વચન એક વ્યક્તિના જીવનમાં કેટલું બધું મહત્વનું કાર્ય કરે છે. અને શૈતાન એ જ તાકમાં હોય છે કે આપણે એ વચન સાંભળીએ નહીં, અને જો સાંભળીએ તો એને સમજીએ નહીં. અને માટે જ ઘણીવાર જ્યારે આપણે ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે કે મેં વચન વાંચું છું પણ મને કાંઈ સમજ નથી પડતી. જૂના કરારની અંદર કેટલા અધ્યાયો છે એ મને સમજ નથી પડતી, માટે હું એ અધ્યાયો તો હું વાંચતી જ નથી, એને પડતું મૂકું છું. અથવા તો સાંભળી લઉં છું પણ ફાઇન, બહુ સરસ વચન હતું, પણ એને મારા જીવનમાં લાગુ એને કરવાનું છે તો ત્યાં ફૂલ સ્ટોપ આવી જાય છે. અને માટે આપણે જો જોઈએ તો ગીતશાસ્ત્રની અંદર 119મો જે અધ્યાય છે એ અદ્ભુત અધ્યાય છે. એ આખો દાઉદ એટલો બધો ડિલાઇટ કરે છે, એટલો બધો આનંદ કરે છે પ્રભુના વચનો માટે. એને પ્રભુનું વચનને બહુ અદ્ભુત રીતે એણે સરખાવીને કહ્યું છે. જો આપણે ગીતશાસ્ત્રને એનો 119મો અધ્યાય જો કાઢીએ તો એમાં અલગ વિવિધ જે સ્ટેપ બાય સ્ટેપ જે કલમો જો આપણે વાંચીએ તો ત્યાં બહુ અદ્ભુત રીતે વચન કઈ રીતે વ્યક્તિના જીવનમાં કાર્ય કરે છે. ને 11મી કલમમાં લખ્યું છે કે તારા આ વચનો મને પાપથી દૂર રાખે છે. જ્યારે આપણે પાપથી દૂર રહીએ છીએ, વચનો જ્યારે આપણે સાંભળીએ છીએ, ગ્રહણ કરીએ છીએ, જ્યારે મારું હૃદય એને ગ્રહણ કરે છે, દાઉદ કહે છે કે મેં તારા આ વચનો મારા હૃદયમાં સંઘરી રાખ્યા છે. સંઘરીએ તો જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણે એમાંથી આપણે બહાર કાઢીએ છીએ. સંગ્રહ કરેલી વસ્તુઓમાંથી જ્યારે આપણને જરૂરિયાત હોય છે ત્યારે આપણે એમાંથી બહાર કાઢીએ છીએ. અને માટે દાઉદ કહે છે કે મારા મુશ્કેલીના સમયમાં, મારા લો ટાઈમમાં, જ્યારે હું પરીક્ષણમાં સમયમાંથી પસાર થતો હોઉં, અથવા તો મારા જીવનમાં પ્રશ્નો હોય, ત્યારે દેવ તારા આ વચનો મને યાદ આવે છે અને એ મને પાપમાં પડતા બચાવે છે. અને અદ્ભુત રીતે એમણે આ બાબતો અહીંયા કહી છે. 32મી કલમમાં એમણે કહ્યું છે કે વચનો મારા હૃદયને પ્રફુલ્લિત કરે છે. 38મી કલમમાં કહે છે કે તારું વચન ભય ઉપજાવનારું છે અને તારા સેવકના લાભમાં તે દ્રઢ કરે છે. તારા સેવકને ભય ઉપજાવનારું મીન્સ કે જ્યારે પણ હું પરીક્ષણમાં કે કંઈ પ્રલોભનમાં હોઉં ત્યારે એવા સમયમાં પ્રભુ તારા આ વચનો મને તરત યાદ આવે છે.
અને મને ભય ઉપજાવે છે કે મારું આ કાર્ય મને આ પરિણામ સુધી લઈ જશે, અને હું તરત એ બાબત કરતા અટકી જાઉં છું. તો એટલે એ કહે છે કે અદ્ભુત રીતે મને તારા વચનો એ બધી બાબતોમાં પડતા બચાવે છે. 41મી વચનમાં કહે છે કે તારું વચન મને તારણ પમાડનારું છે. જ્યારે હું આ બધા પરીક્ષણોમાંથી બહાર નીકળું છું, જ્યારે હું પ્રભુની ઓળખમાં વધારે ને વધારે હું આગળ ને આગળ વધું છું, આ વચનોનું મનન કરું છું સતત, અને એ વચનો મારા હૃદયમાં સંઘરી રાખું છું, અને આ વચનો મને પ્રભુ ઈસુની ઓળખમાં વધારે લઈ જાય છે. મારા પ્રભુ મારા જીવન માટે કઈ અદ્ભુત બાબતો કરી શકે છે એની સમજણ સાથે જ્યારે આગળ વધું છું, ત્યારે આ વચનો જ મને તારણના અનુભવમાં લાવે છે, મને અંધકારમાંથી પ્રકાશમાં લાવે છે, મને પ્રભુની ઓળખમાં લાવે છે, મારા પાપોમાંથી મને મુક્તિ અપાવે છે. મને સમજણ પડે છે કે મારો જ પ્રભુ મને મારા પાપોની માફી આપી શકે છે. ક્યારે? જ્યારે હું આ વચનોનું સતત મનન કરું છું. ત્યાં આગળ લખ્યું છે એ મને જીવાડનારું છે. 50મી કલમમાં 51મી કલમમાં લખ્યું છે એ મને દિલાસો આપનારું, મને માર્ગદર્શન આપનારું છે. 65મી કલમમાં વચન તેનો સેવક માટે સારું જ કરે છે. વચન મારા જીવન માટે સારું જ પરિણામ લાવનારું બને છે. 130મી કલમમાં તે મને પ્રકાશમાં લાવે છે. એટલે કે મારી જે અંધકારની બાબતો હતી, જે મારી હું અજાણ હતી અમુક બાબતોની, મારી અજ્ઞાનતા હતી, એમાંથી મને વચન પ્રકાશમાં લાવે છે, મારા દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરે છે, મારું જીવન મારે આગળ કઈ રીતે લઈ જવું એની મને યોગ્ય સમજણ આપે છે. અને છેલ્લી 160મી કલમમાં તારું વચન સત્ય છે. વાલાઓ, જ્યારે આપણે સત્ય જાણીએ છીએ ત્યારે સત્ય આપણને ઘણી બધી અસત્ય બાબતોથી મુક્ત કરે છે. આપણા જીવનના કેટલા બધા એવા બંધનો છે, એમાંથી પ્રભુ આપણને આ વચનોની જ્યારે ખરી સમજણ પડે છે ત્યારે એ બંધનોમાંથી મુક્ત કરે છે. અને ત્યાં લખ્યું છે કે એ સત્ય છે ને, જ્યારે હું એ જાણું છું ત્યારે એ મને આનંદ પમાડનારું છે. તો વાલાઓ, ગીતશાસ્ત્ર 119માં વચન જે બી છે, જે તમારાને હૃદય અને મારા હૃદયમાં એ વવાય છે, ત્યારે આ અદ્ભુત બાબતો મારા ને તમારા જીવનમાં બને છે. અને પ્રભુ ઈસુ આ દ્રષ્ટાંત દ્વારા તમને ને મને સમજાવે છે કે જો મારું હૃદય એ વચનને બરાબર ગ્રહણ કરતું નથી તો હું આ બધી બાબતોથી વંચિત થઈ જાઉં છું. અને માટે જ તમને ને મને પ્રભુ કહે છે કે તારા હૃદયને, તારી આ ભૂમિને તું ખેડ, તેને કાંટાવાળી પથ્થરવાળી તું રહેવા ન દે. અને જો મારે એ પ્રમાણે કરવું છે તો મારે શું કરવું? એના પણ જવાબ પ્રભુ આપણને તેમના વચન દ્વારા કહે છે. એ જ આપણને એમના વચન દ્વારા સમજાવે છે કે તું મારું વચનનું દિવસ રાત મનન કર. પૂર્ણનિયમ 6 અધ્યાયમાં આપણને સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે નાનપણથી મારે પોતે મારા બાળકોને, મારા ઘરનાઓને આ વચન સંભળાવવાના છે, અમારે એનું પાલન કરવાનું છે. તો જ મારું આ જીવન રૂપી યાત્રામાં જ્યારે હું આ પૃથ્વી પર છું ત્યારે પ્રભુની ઈચ્છા, પ્રભુની યોજના પ્રમાણે જ્યારે હું આગળ વધું છું ત્યારે મારું જીવન એ અનંતકાળના જીવન માટે એ તૈયારીના ભાગરૂપે આ પૃથ્વી ઉપર પ્રભુએ મને જીવવા માટે આપ્યું છે. અને વાલાઓ, જ્યારે આ બધી બાબતો મને સમજણ પડે છે, મારા જીવનનો હેતુ મને પ્રભુના વચનો જ્યારે વાંચું છું ત્યારે મને સમજણ પડે છે, ત્યારે મને મારા જીવનનો આનંદ પ્રાપ્ત થાય છે. અહીંયા 160મી કલમ જે 119મા અધ્યાયમાં છે કે આનંદ પમાડનારું છે. એટલે પ્રભુ ઈસુ આ વચનને બી સાથે સરખાવે છે અને મારું ભૂમિ મારા હૃદય સાથે સરખાવે છે.
તો પ્રભુ ઈસુ તમને ને મને કહે છે કે તમારું આ હૃદયરૂપી જે ભૂમિ છે એને ખેડો. કારણ કે જો તમે એને ખેડશો નહીં, એના ચાસા નહીં પાડો, આપણે જાણીએ છીએ કે ખેડૂત જ્યારે ખેતી કરવા જાય છે, બી વાવવા જાય છે, ત્યારે એની આખી ભૂમિને બહુ સુંદર રીતે ખેડે છે. ચેક કરે છે કે ક્યાંય પથ્થર નથી, ક્યાંય ઝાંખરા નથી, ક્યાંય કાંટા નથી. કેમ? કારણ કે જ્યારે એ બી વાવશે ત્યારે એમાંથી ફળ ઉત્પન્ન થશે. તો તમારે ને મારે મારા જીવનરૂપી આ મુસાફરીમાં મારા હૃદયરૂપી ભૂમિને મારે કઈ રીતે તૈયાર કરવું? તો વચન કહે છે કે તમે પ્રાર્થના કરો. અને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રાર્થના, વચન કહે છે કે મને સામર્થ્ય આપે છે. પ્રભુનો આત્મા અમારી સાથે વાત અને વ્યવહાર કરે છે. પ્રભુનું સામર્થ્ય અને બળ હું પ્રાપ્ત કરું છું. પ્રાર્થનામાં આપણી માંગણીઓને પ્રભુ પૂરી કરે છે. અને એવા સમયમાં મારે પ્રાર્થના કરવાની છે. જ્યારે કોઈ બી વ્યક્તિ કે મને આ સમજ નથી પડી અને આપણે બંધ કરીને એને મૂકી દઈએ છીએ, એ બીને વાવવા દે, ઉગી નીકળે એની મહેનત પણ નથી કરવા માંગતા. અને એ જ બાબત પ્રભુ ઈસુ તમને ને મને સમજાવે છે. અને જો હું આ વચન ખોલું છું, વાંચું છું, એ પહેલા હું પ્રાર્થના કરું છું કે પ્રભુ આ તારા અદ્ભુત વચનોની સમજણ મેળવવાને માટે તમારો આત્મા જે હંમેશા મને સહાય કરે છે એને હું રિસીવ કરું છું. તમારી કૃપાને હું રિસીવ કરું છું. આપને પ્રભુ તો ઓલરેડી એમની કૃપા આપણને આપે છે. પ્રભુની કૃપા, દયા, એમનો આત્મા હંમેશા આપણી સાથે જ વસવા માટે હોય છે, આપેલો જ છે. પણ આપણે એને રિસીવ નથી કરતા. આપણે હંમેશા આપણી માંગણીઓ આપ પણ પ્રભુ કહે છે મેં આપ્યું છે, તો એનો આભાર માનતા પ્રભુને કહીએ કે પ્રભુ તમે મને તમારા આ અદ્ભુત વચનો આપ્યા છે અને તમે મને પવિત્ર આત્મા પણ આપ્યો છે જે હંમેશા મારી સાથે વાસ કરે છે. તો એમની તરફથી મળતી સહાયનો હું આજે જ્યારે તમારા વચનો વાંચું ત્યારે એ સહાયને હું ગ્રહણ કરું. પાઉલ કહે છે કે મારા જ્ઞાન ચક્ષુઓ તમે ખુલ્લા કરો જેથી કરીને તમારા જે મર્મો છે એને હું સમજી શકું. તો આપણે પ્રભુ પાસે સહાય માંગવાની છે. પ્રભુ મારા હૃદયમાં આ વચનો વવાય માટે તમે મારા હૃદયરૂપી ભૂમિને ખેડો. અને જ્યારે હું દરરોજ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું અને જ્યારે હું દરરોજ મારો શાંત સમય બાઇબલના મનનમાં ગાળું છું ત્યારે પ્રભુ બહુ આનંદિત થાય છે કે મારું બાળક પ્રયત્ન કરે છે. કે 2 દિવસ કર્યું, 3જે દિવસે આળસ આવી ગઈને મેં બંધ કરી મૂકી દીધું, એવું નહીં. પ્રભુ જોવે છે કે મારું બાળક પ્રયત્ન કરે છે. પ્રભુ હંમેશા આપણા પ્રયત્નોને ધ્યાનમાં લે છે. પછી ફળ આપવાનું કામ તો પ્રભુનું છે. સમજણ એની આપવાનું કામ તો પ્રભુનું છે. પછી એ પણ હું મારા માથે લઈ લઉં કે મને નથી સમજ પડતી એટલે હું મૂકી દઉં, તો પ્રભુ પણ પછી કશું નથી કરી શકતા. પ્રભુ જુએ છે કે મારું બાળક મારા તરફથી મળતી સહાયનો ઉપયોગ કરવા માંગે છે. અને માટે આ જે અદ્ભુત બી વાવનારના દ્રષ્ટાંતમાંથી તમને ને મને હૃદયરૂપી ભૂમિ તૈયાર કરવાની વાત જે પ્રભુએ સમજાવી છે કે તમારા હૃદયને ખેડો, જેથી કરીને જ્યારે તમે વચન સાંભળો ત્યારે પવિત્ર આત્માની સહાયથી તમે એને ગ્રહણ કરી શકશો. એ તમારા હૃદયમાં વવાશે અને સમય જતાં એ ફળ લાવનારું બનશે. અને આપણે એ અનુભવ કરી શકીશું. તમને ને મને એનો અનુભવ થશે જ કે અરે આ થોડાક દિવસ પહેલા તો આ વચનની સમજણ મને આમ હતી, પણ આજે તો આ વચનની સમજણની બહુ સ્પષ્ટતા આવી ગઈ. અને અહીંયા જે મેં વાંચ્યું 160મી જે વર્ષ જે વચન 119મો અધ્યાયની 160મી કલમ
કે તારું વચન સત્ય છે ને આનંદ પમાડનારું છે. તો વાલાઓ, તમારે ઘણા બધાએ આનો અનુભવ કર્યો જ હશે કે પ્રભુ, આ વચનની તો આજે મને સ્પષ્ટતા થઈ છે અને આનંદ આનંદ હૃદયમાં ઉપજે છે. અને એ ધીમે ધીમે મારા જીવનનું બદલાણ થતા એ પ્રોસેસ થાય છે. જેમ બી ઉગે છે, વવાઈને ઉગવાનું શરૂ કરે છે, એમ પ્રભુનું વચન મારા જીવનની અંદર એ બદલાણ લાવવાના પ્રોસેસમાં શરૂ થઈ જાય છે. પહેલે કેરોલાઇન આમ હતી, પણ હવે કેરોલાઇન જ્યારે વચનો વાંચતી થઈ, પ્રભુની કૃપાને રિસીવ કરીને વચનોની સમજણ સાથે આગળ વધતી ગઈ. એકલી સમજણ કાફી નથી વાલાઓ, એનું આગળનું પગથિયું છે આજ્ઞા પાલન. અને એ આવી જ જાય, કારણ કે જ્યારે પ્રભુ સાથે આપણે જોડાઈ જઈએ છીએ, પ્રભુનું વચન જે સત્ય છે જ્યારે હું ને તમે જાણીએ છીએ, ત્યારે મારા એ બંધનો તૂટતા જાય છે. કારણ કે મને પ્રભુની એ સમજણ આવતી જાય છે. પ્રભુ મને શા માટે આ રીતે હવે પછીનું જીવન જીવવાનું કહે છે, અને જ્યારે એ નબળાઈ મારી અંદરથી દૂર થતી જાય છે, ત્યારે મને એ આનંદનો અનુભવ થાય છે. અને વાલાઓ, તમે પણ એ બાબતનો અનુભવ કર્યો જ હશે. અને માટે અહીંયા પ્રભુ ફરીથી આપણે જો એ બી વાવનારના દ્રષ્ટાંતમાં જોઈએ તો પ્રભુ તમને ને મને હૃદયરૂપી ભૂમિને જ્યારે એ બરાબર તૈયાર થઈ જાય છે અને એ બી વવાઈ જાય છે, ત્યારે આખી પ્રક્રિયામાં જે આનંદ છે એની વાત કરે છે. અને છેલ્લે કહે છે કે એ ફળ લાવનારું બને છે. છેલ્લી કલમમાં આપણે જો જોઈએ 8મી કલમમાં તો કહે છે કે જ્યારે બી સારી ભોંય પર પડ્યા અને તેઓને ફળ આપ્યા, કેટલાક 100 ગણા, 60 ગણા અને 30 ગણા. એ પછી કઈ રીતે વ્યક્તિ રિસીવ કરે છે એની પર એના ફળની વૃદ્ધિ થાય છે. અને માટે મારા ને તમારા જીવનમાં પ્રભુનું વચન ફળ લાવનારું બને છે. એ એમને પાછું જતું નથી. અને માટે મારે મારા હૃદયરૂપી ભૂમિને તૈયાર કરવાનું છે. હવે જો આપણે આગળ જોઈએ તો પ્રભુ પાસે હવે મેં સહાય માંગી. પ્રાર્થનામાં દરરોજ પ્રભુનું હું વચન મનન કરું છું. પ્રભુના આત્મા દ્વારા હવે મને એની સમજણ પડવા લાગી. મારા જીવનમાં હું આગળ આત્મિક વૃદ્ધિમાં વધવા લાગી. અને મને સમજણ પડી કે પ્રભુએ તો તમને ને મને કહ્યું છે કે હવે જાઓ અને દેશનાઓને શિષ્ય કરો. જેમ બી વાવનાર બી વાવવા માટે બહાર ગયો, જેમ પ્રભુના સેવકો પ્રભુનું વચન ગામે ગામ, શહેરે શહેર આપવાને માટે નીકળે છે. અને એ જ્યારે મને સમજ પડે છે કે હવે મેં પ્રભુનું તારણ મફત પામ્યું છે, તો હવે મારે બીજાઓને એ મફત આપવાનું છે. અને માટે ઘણીવાર એક વિશ્વાસીના જીવનમાં હવે એને સમજ પડે છે કે મારે બીજાઓને પણ પ્રભુના વાડામાં લાવવાનું છે. કારણ કે યોહાન 10મા અધ્યાયમાં પ્રભુ ઈસુએ બહુ સુંદર રીતે કહ્યું છે કે બીજા પણ મારા ઘેટા છે કે જે મારા વાડામાં નથી, તેઓને લાવવાના છે. તો હવે મારી આ વિશ્વાસની યાત્રામાં હવે હું એક ડગલું આગળ ભરીશ કે પ્રભુ, તમારું વચન પ્રમાણે હવે હું એ તારણના અનુભવમાં હું એ વચનો મારફતે જાણી મારું જીવન બદલાઈ ગયું છે. પ્રભુ, હવે મારે બીજાઓને પણ તમારા વાડામાં લાવવાના છે. પણ હવે એક ભૂલ આપણે બધા તો નહીં પણ ઘણી વખત આ થઈ જાય છે કે હું બીજા લોકો તરત તારણ પામે તો એ જલ્દી તારણ પામે એ હેસ્ટમાં એને વચન કહેવા લાગી જાઉં છું અને પછી ઈચ્છું છું કે એ પણ જલ્દી તારણ પામે. પણ આ એક પ્રક્રિયા છે. જેમ બીને વાવવા માટે હૃદયરૂપી ભૂમિને તૈયાર કરવાની છે પ્રભુ કહે છે, એ જ રીતે જ્યારે હું બીજાઓના જીવનમાં બી વાવવા જાઉં છું ત્યારે મારે એના જીવન માટે પણ પ્રાર્થના કરવાની છે. અને મારે પ્રાર્થના કરવાની છે કે પ્રભુ, જ્યારે હું તમારું વચન તેઓની પાસે લઈ જાઉં ત્યારે પ્રભુ એના હૃદયરૂપી ભૂમિને તમે તૈયાર કરજો.
એના હૃદયને તમારી તરફ વાળજો. એ વચનોની એને સમજણ તમે આપવા માંગો જ છો, માટે એનું હૃદય પ્રભુ તમે તૈયાર કરજો. અને એ વચન પ્રભુ એના જીવનમાં કાર્ય કરે. અને જ્યારે વચન આપણા જીવનમાં કાર્ય કરતું થઈ જાય છે, ત્યારે વ્યક્તિ પસ્તાવા સહિત પ્રભુ તરફ વળે છે. એ પસ્તાવો એ પ્રક્રિયાની અંદર બહુ અગત્યનું છે. વચન મને એની જે સત્યતા પ્રભુ જે મને સમજાવવા માંગે છે, જ્યારે મને સમજણ પડે છે, ત્યારે મારું જૂનું માણસ પણ મૂકીને હું પ્રભુ તરફ વળું છું. તો એ પસ્તાવાની પ્રક્રિયામાં મારું હૃદય પ્રભુ તરફ વળે છે. ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ એનું હૃદય તમારી તરફ વળે. વચન પ્રમાણે આપણે પ્રાર્થના કરવાની છે. પ્રભુ તમારું વચન એને તમારી તરફ લઈ આવે. એ સત્ય જાણે ને પ્રભુ સત્ય એને મુક્ત કરે અને પ્રભુ એ તારણના અનુભવમાં આવે. આ પ્રાર્થના બહુ ગજબની હોય છે, લોકોના જીવનો બદલનારી હોય છે. અને તમે ને મેં અનુભવ કર્યું જ હશે કે નાશમાં જતા આત્માઓની માટે જે પ્રભુએ તમને ને મને બોજ આપ્યો જ છે. જ્યારે આપણે પ્રાર્થનામાં બેસીએ છીએ ત્યારે પ્રભુ આપણને, એમનો આત્મા આપણને દોરે છે કે મારે આની માટે પ્રાર્થના કરવાની છે. પ્રભુ તમારું વચન એના હૃદયમાં કાર્ય કરે, એના જીવનમાં કાર્ય કરે પ્રભુ. કારણ કે તમારું વચન ફળ લાવ્યા વગર રહેતું નથી. અને જ્યારે આપણે એ વ્યક્તિના માટે પણ પ્રાર્થના કરીએ છીએ ત્યારે ચોક્કસ આપણે એ પ્રમાણે કહીએ કે પ્રભુ તમારું વચન એના જીવનમાં કાર્ય કરે, એનું હૃદય તમારી તરફ વળે અને એ તારણના અનુભવમાં આવે. અને લોકોના જીવનો પ્રભુના વચનો મારફતે જ બદલાય છે. જે મહાન સેવકો થઈ ગયા તેઓએ પ્રભુનું વચન વાંચ્યું. માર્ટિન લુથરે જ્યારે વાંચ્યું કે ન્યાયી વિશ્વાસથી જીવે છે, અને એ સત્ય જ્યારે એણે વાંચ્યું ત્યારે એ સત્ય એને કેટલા બધા બંધનોમાંથી મુક્ત કર્યું. એણે કેટલો આનંદ કર્યો અને એણે આનંદ પોતાની સીમિત ના રાખતા બધાને જાણ કર્યું કે આ પ્રભુનું વચન કેટલું બધું સામર્થ્યવાન છે. અને એ વચન દ્વારા હું અને તમે શીખ્યા કે એક વ્યક્તિ વિશ્વાસ દ્વારા તારણ પામે છે. અને માટે વાલાઓ, આ દ્રષ્ટાંત પ્રભુ ઈસુએ જે તમને ને મને જણાવ્યું કે બી તો સરખું જ છે, પ્રભુનું વચન તો સરખું જ છે, પણ હૃદય બધાના અલગ છે. લોકો પોતાના હૃદયો કઠણ કરી દે છે, ભૂમિ કઠણ કરી દે છે, વચન સાંભળે છે પણ એને ગ્રહણ કરવા માંગતા નથી. અને માટે જ આપણે વચનને સમજવા માટે પ્રાર્થના કરવાની છે. દરરોજ પ્રભુનું વચન વાંચવાનું છે જે મારા હૃદયને ઓછું કરે છે. એ બી અંદર વ્યવસ્થિત વવાય અને ઉગી નીકળે પવિત્ર આત્માના સામર્થ્યમાં. એ જ રીતે વાલાઓ, આવનારા દિવસોમાં મને આ સમજણ જ્યારે પડી હતી તો ખરી જ, પણ આ વધારે ક્લેરિટી સાથે મને થોડાક દિવસ પહેલા કે મારે પ્રભુએ કીધું છે કે મારા હૃદયરૂપી ભૂમિને મારે ખેડવાનું છે. હોશિયામાં અને યર્મિયામાં કીધું છે કે તમારી પડતર જમીન ખેડો અને તમારી પડતર જમીનને ચાસી નાખો. તો વાલાઓ, આજે જેમ આ વચન મારા જીવનમાં થોડાક દિવસ પહેલા અદ્ભુત સમજણ સાથે મને આનંદ ઉપજાવનારું બન્યું, આજે ઘણાના હૃદયોમાં આ બાબત કે પ્રભુ મારું હૃદયરૂપી ભૂમિ હું તમને સોંપું છું. એમાં જે કાંટા છે, એમાં જે કડવાશ છે, એમાં જે પથ્થર છે, એટલે કે જે અડચણો છે, જે તમારા વચનને સ્વીકારવાને માટે તૈયાર નથી, આજે હું તમારા સહાયથી એને હું ખેડી રહી છું. આજે હું તમારા સહાયથી એમાં ચાસ પાડું છું. એ બધી બાબતોને પ્રભુ તમે દૂર કરનાર છો અને તમારી સહાયને હું ગ્રહણ કરું છું. અને જો વાલાઓ, જેમ જેમ આ વચન હું વાંચતી જઈશ
તેમ તેમ એનું પ્રકટીકરણ મને થતું જશે, તેમ તેમ હું વધારે પ્રભુના પ્રેમમાં પડતી જઈશ, પ્રભુની ઓળખમાં હું વધતી જઈશ. એમને વધારે જાણવાને માટે હું દરરોજ વધારે સમય હું એમના ચરણોમાં બેસીશ. અને જેમ જેમ એ પ્રક્રિયા આગળ વધતી જશે, મારું હૃદય આનંદિત થઈ જશે. માટે વાલાઓ, આવો આજે આપણે પ્રાર્થનાથી આને સમાપ્ત કરીએ ને પ્રભુ પાસે કૃપા જે હંમેશા તેઓ આપવાને તૈયાર છે એને રિસીવ કરીએ, પ્રાર્થના કરીએ. પરમેશ્વર, આ સુંદર સમય માટે હું તમારો અને અમે બધા બહુ જ આભાર માનીએ છીએ, કારણ કે સમય તમારા તરફથી આપવામાં આવે છે. હા પ્રભુ પરમેશ્વર, અમે આજે જે તમારું અદ્ભુત વચનનું મનન કર્યું કે અમારા હૃદયરૂપી ભૂમિને અમે ખેડીએ, અમે એને તૈયાર કરીએ પ્રભુ, અમારા પોતાના માટે જ નહીં પણ જ્યારે અમે બીજાઓને પણ પ્રભુ તમારું વચન લઈ જઈએ ત્યારે એના હૃદયરૂપી ભૂમિને તૈયાર કરતા અમે પ્રાર્થના કરીએ, અમે એના હૃદયરૂપી ભૂમિને ખેડીએ કે જેથી કરીને પ્રભુ જ્યારે તેઓ તમારું વચન સાંભળે ત્યારે વચન વવાય, શૈતાન એને ચોરી ન જાય અને આવનારા દિવસોમાં એ પણ એ સત્ય જાણી તારણના અનુભવમાં આવે અને આનંદરૂપી જીવન જીવનાર બને. અને એમ કરીને પ્રભુ તે પણ બીજાઓની સાથે એ પ્રમાણે આગળ વધે. ફરીથી પ્રભુ આ સુંદર સમય તમે અમને આપ્યો છે માટે આભાર માનતા, સ્તુતિ કરતા દરેક અમે તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુના નામમાં. આમેન. सर्वोच्च तू पवित्र है तू, परम पवित्र यीशु राजा, सर्वोच्च तू पवित्र है तू, परम पवित्र यीशु राजा, तू सर्वोच्च है, तू पवित्र है, परम पवित्र यीशु राजा। सर्वोच्च तू पवित्र है तू, परम पवित्र यीशु राजा, सर्वोच्च तू पवित्र है तू, परम पवित्र
स्तुति प्रशंसा सब हो तेरा, सुंदर कोमल तू यीशु राजा, स्तुति प्रशंसा सब हो तेरा, सुंदर कोमल तू यीशु राजा, सुंदर कोमल तू यीशु राजा। प्रभु जितना सामर्थ्य से भरा हुआ है, जितना न्यायी परमेश्वर तू है, उतना ही प्रेम से भरा हुआ तू है। जितना ऊंचा है, विराजमान है सबसे ऊंचा तू, उतना ही हमारे दिलों में तू बसता है, हमसे प्रेम करता है। ऐसा मेरा यीशु है, ऐसा मेरा यीशु है। सर्वोच्च तू, पवित्र है तू, परम पवित्र यीशु राजा, स्तुति प्रशंसा सब हो तेरा, सुंदर कोमल तू यीशु राजा, स्तुति प्रशंसा सब हो तेरा, सुंदर कोमल तू यीशु राजा, सुंदर कोमल तू यीशु राजा, सुंदर कोमल तू यीशु राजा। हाँ प्रभु, सुंदर सुंदर कोमल तू यीशु राजा, सुंदर कोमल तू यीशु राजा। तू राजा है, तू प्रभु है, महिमा से भरा हुआ है। Come on, sing it with me. तू राजा है, तू राजा है, तू प्रभु है, महिमा से भरा हुआ, महिमा से भरा हुआ है। Once again, तू राजा है, तू प्रभु है, महिमा से भरा हुआ है। Once again, तू राजा है, तू प्रभु
तेरी आराधना होवे सदा। प्रभु तेरी आराधना, तेरी आराधना, तेरी आराधना होवे सदा। हमेशा हमेशा हमेशा, ओ हमेशा हमेशा तेरी आराधना होवे सदा। ओ राना मामांदे, राना मामांदे, राना मामांदे, शोरा राना मारे, सारा लारा मारे, शारा लारा ला लारा ला लारा ला, शारी नारा मामांदे। तेरी आराधना होवे सदा। तू राजा है, तू प्रभु है, महिमा से भरा हुआ है। हाँ, तू महिमा से भरा हुआ है, तू राजा है, तू प्यार से भरा हुआ है, तू न्यायी है, तू सबसे उत्तम, सबसे अच्छा, सबसे ऊंचा है। इस आराधना को ग्रहण कर स्वीकार कर यीशु। यीशु मसीह के नाम से मांगते हैं, आमीन।